નમસ્કાર મિત્રો, જો તમે પણ અમદાવાદ જેવા શહેરથી બાય ટ્રેન સફર કરીને નેપાળ ફરવા જવાનો પ્લાન બનાવી રહ્યા છો તો આજનો મારો આ વિડીયો એ તમારા માટે ઘણો ઇન્ફોર્મેટિવ રહેવાનો છે. કેમ કે આજના વિડીયોમાં હું તમને અમદાવાદથી બાય ટ્રેન નેપાળ કેવી રીતે જવું એની સંપૂર્ણ માહિતી આજના અમારા આ વિડીયોમાં તમને આપી દઈશ. એટલે આજના અમારો આ વિડીયો પૂરો જોયા પછી તમે ઇઝીલી બાય ટ્રેન એ નેપાળ જઈ શકશો. કેમ કે નેપાળમાં ટોટલ 2 બોર્ડર આવેલી છે. એક છે સોનોલી બોર્ડર અને એક છે રક્સોલ બોર્ડર. અને આ બંને જગ્યાઓથી આપણે કઈ બોર્ડરથી આપણે નેપાળ જવું જોઈએ, જે આપણા માટે સૌથી બેસ્ટ ઓપ્શન એ રહેતો હોય છે. અને નેપાળ જવા માટે આપણે રૂરલ કેટલી ટ્રેન ચેન્જ કરવી પડશે અને જો આપણે આ ટ્રેનોમાં સફર કરીએ છીએ તો આપણને કેટલો સમયગાળો લાગે છે, શું ભાડું લાગે છે, એની સંપૂર્ણ માહિતી આજના મારા વિડીયોમાં તમને મળી હશે. એટલે આજનો મારો આ વિડીયો એ તમારા માટે ઘણો ઇન્ફોર્મેટિવ રહેવાનો છે. એટલે આજનો મારો આ વિડીયો તમે એ શરૂથી લઈને એન્ડ સુધી એકવાર જરૂર જોજો. અને વિડીયો પૂરો જોયા પછી જો તમારે કોઈ પ્રશ્ન હોય તો નીચે મને કોમેન્ટ બોક્સમાં જરૂરથી પૂછજો, હું એના આન્સર તમને જરૂરથી આપીશ. અને વિડીયો શરૂ કરતા પહેલા જો તમે હજુ સુધી અમારી આ ચેનલ ઉપર નવા હો તો તમારા વિડીયોને એક લાઈક જરૂરથી કરજો અને નીચે આપેલી આ બેલ આઇકનને ઓન કરી ચેનલને સબસ્ક્રાઇબ પણ કરી નાખજો, જેથી આવા જ ટ્રેનના વિડીયો એ અમારા તમને સૌથી પહેલા મળતા રહે. અને જો તમે પણ નેપાળ ફરવા જવાનો પ્લાન બનાવી રહ્યા છો અને એ પણ બાય ટ્રેન એની પણ ઓછા ભાડામાં, હું તમને આજના વિડીયોમાં નેપાળ માટેની સૌથી બેસ્ટ ટ્રેનની વાત કરીશ, જેમાં તમે આરામથી સફર કરીને અહીંયા અમદાવાદથી નેપાળ જઈ શકશો. કેમ કે હાલમાં અહીંયા કોઈ નેપાળમાં ડાયરેક્ટ ટ્રેન તમને એ ચાલતી જોવા નથી મળતી. જો તમારી ટ્રેનથી આ નેપાળ જવું હોય તો તમે ટ્રેનને એ 2 પાર્ટમાં અહીંયા વહેંચી શકો છો. અને તમે ગુજરાતથી નેપાળની બોર્ડર સુધી આરામથી આ ટ્રેનોમાં સફર કરીને નેપાળ સુધી આવી શકો છો. અને જો તમારે નેપાળ આવવું હોય એ પણ ગુજરાતથી, તો તમને ગુજરાતથી ઘણી બધી એવી ટ્રેનો એ ચાલતી જોવા મળી હશે, જેમાં તમે આરામથી સફર કરીને નેપાળ આવી શકો છો. પણ હું તમને સૌથી બેસ્ટ વેની વાત કરીશ કે જ્યાંથી તમને એ બધી જ ટ્રેનોની કનેક્ટિવિટી એ સૌથી બેસ્ટ તમને ઇઝીલી મળતી હોય. તમારે સૌપ્રથમ નેપાળ જવા માટે 2 ટ્રેન અહીંયા ચેન્જ કરવી પડશે, જેમાં તમે અહીંયા ઇઝીલી સફર કરીને નેપાળની બોર્ડર સુધી તમે ઇઝીલી અહીંયા આવી શકશો. અને જો તમે અમદાવાદથી ટ્રેનમાં સફર કરીને આવવું હોય તો તમે આ ટ્રેન અહીંયા ઇઝીલી એ પસંદ કરી શકશો. કેમ કે આ ટ્રેન એ અમદાવાદથી તમને અઠવાડિયામાં એ 6 દિવસ એ ચાલતી જોવા મળતી હોય છે. અને વાત કરું આ ટ્રેનોમાં, પહેલી ટ્રેનની કે જે અહીંયા ચાલે છે એ છે અમદાવાદ ગોરખપુર એક્સપ્રેસ. કેમ કે જો તમારે નેપાળ જવું હોય તેના માટે સૌથી બેસ્ટ ઓપ્શન તમે સૌપ્રથમ અમદાવાદથી તમે ગોરખપુર આવી જાઓ. કેમ કે ગોરખપુરથી તમને આગળની બધી જ એ ટ્રેનોની, બસોની, ટેક્સીની તમને ઇઝીલી એક કનેક્ટિવિટી એ મળતી હોય છે. જો તમારે આ ટ્રેનમાં સફર કરીને ગોરખપુર આવવું હોય તો તમે સૌથી બેસ્ટ આ ટ્રેનમાં એ સફર કરી શકો છો. અને વાત કરું આ ટ્રેનના નંબરની, તો આ ટ્રેનનો નંબર એ 19,489 તમને અહીંયા જોવા મળતો હોય છે. અને આ ટ્રેન એ અમદાવાદથી એ વહેલી સવારે 9:10 ચાલે છે. એ ટોટલ 33 કલાક અને 5 મિનિટ પછી આપણને ગોરખપુર સાંજે 6:15 પહોંચાડતી હોય છે. જો તમે આ ટ્રેનમાં સફર કરો છો તો આ ટ્રેન ટોટલ અમદાવાદથી ચાલીને 1684 કિલોમીટરના સફર બાદ એ તમને ગોરખપુર પહોંચાડતી હોય છે. જો તમે આ ટ્રેનમાં સફર કરો છો તો આ ટ્રેનની એવરેજ સ્પીડ 51 કિલોમીટર અને મેક્સ ટુ મેક્સ સ્પીડ 130 કિલોમીટરની તમને જોવા મળતી હોય છે. અને વાત કરું જો તમે આ ટ્રેનમાં સફર કરો છો તો આ ટ્રેનમાં આપણને એ કયા રૂટમાં આ ટ્રેન આવતી જોવા મળતી હોય છે. તો વાત કરું આ ટ્રેન રૂટની, તો આ ટ્રેન અહીંયા અમદાવાદથી ચાલે છે એ પણ PF નંબર 8 ઉપરથી, ને એ પણ સવારે 9:10 ત્યાંથી આ ટ્રેન એ આણંદ જંકશન તમને આવતી જોવા મળે છે. અને આ ટ્રેન એ આણંદ 10:15 વાગે જ પહોંચતી હોય છે. ત્યાં આ ટ્રેન ટોટલ એ 2 મિનિટ ઉભી રહે છે, એ પણ PF નંબર 4 ઉપર. અને ત્યાંથી આગળ ટ્રેન આ છાયાપુરી આવતી જોવા મળે છે. અને આ ટ્રેન છાયાપુરી સવારે 10 વાગે એ 40 મિનિટે તમને આવતી જોવા મળતી હોય છે. અને આ ટ્રેન અહીંયા છાયાપુરી ટોટલ એ 5 મિનિટ તમને ઉભી રહેતી જોવા મળતી હોય છે, એ પણ PF નંબર 2 ઉપર. ત્યાંથી આ ટ્રેન એ ગુજરાતમાં દાહોદ તમને આવતી જોવા મળતી હોય છે. અને આ ટ્રેન અહીંયા દાહોદ બપોરે 1 વાગે આસપાસ અહીંયા પહોંચતી હોય છે. અને આ ટ્રેન એ દાહોદ ટોટલ અહીંયા 10 મિનિટ ઉભી રહે છે, એ પણ PF નંબર 5 ઉપર. ત્યાંથી આ ટ્રેન એ આગળ એ આટલા બધા શહેરોથી પસાર થઈને તમને એક ગોરખપુર આવતી જોવા મળતી હોય છે. અને આ ટ્રેન તમને ખાલી અહીંયા એક જ દિવસ ચાલતી જોવા નથી મળતી, એ પણ સોમવારે. અને જો તમારે શનિવાર, રવિવાર, મંગળવાર, બુધવાર, ગુરુવાર, શુક્રવાર જો તમારે સફર કરવો હોય આ ટ્રેન તમે અહીંયા પસંદ કરી શકશો. કેમ કે આ ટ્રેન અહીંયા અઠવાડિયામાં તમને 6 દિવસ એ ચાલતી જોવા મળે છે. અને જો તમે આ ટ્રેનમાં સફર કરો છો તો તમને આ ટ્રેનમાં એ બધી જ પ્રકારના કોચો જોવા મળતા હોય છે, જેમાં સ્લીપર ક્લાસનું ભાડું તમને એક વ્યક્તિનું 690 રૂપિયા લાગે છે. 3E કોચમાં 1720 રૂપિયા, 3ટા એસીમાં 1830 રૂપિયા, 2ટા એસીમાં 2635 રૂપિયા અને ફર્સ્ટ એસી કોચનું ભાડું તમને અહીંયા 4460 રૂપિયા જ જોવા મળતું હોય છે. એટલે તમે અઠવાડિયામાં સોમવાર સિવાય જો તમારે કોઈ પણ
દિવસે સફર કરવો હોય તો તમે આ ટ્રેન અહીંયા ઇઝીલી એ પસંદ કરી શકશો. અને જો તમારે સોમવાર સફર કરીને એ ગોરખપુર જવું હોય તો વાત કરું એવી ટ્રેનની કે જે અહીંયા સોમવાર ચાલે છે તો આ ટ્રેનનું નામ અહીંયા ઓખા ગોરખપુર એક્સપ્રેસ રહેતી હોય છે, જે ગુજરાતમાં અહીંયા દ્વારકાથી ચાલે છે. આનો ટ્રેન નંબર એ 15,046 તમને જોવા મળતો હોય છે. જો તમારે આ ટ્રેનમાં સફર કરવો હોય તો આ ટ્રેન અહીંયા અમદાવાદના ચાંદોડિયામાં PF નંબર 2 ઉપર તમને આવતી જોવા મળતી હોય છે. અને આ ટ્રેનની ગુજરાતમાં ઓખા, દ્વારકા, ભાલિયા, જામનગર, હાપા, રાજકોટ, કાનેર, સુરેન્દ્રનગર, વિરમગામ થઈને તમને આ ટ્રેન અહીંયા અમદાવાદમાં આવેલા ચાંદોડિયા તમને આવતી જોવા મળતી હોય છે. ત્યાંથી આ ટ્રેન એ ચાંદોડિયા થઈ આ ટ્રેન તમને અહીંયા અમદાવાદ પણ આવતી જોવા મળતી હોય છે. અને આ ટ્રેન તમને અમદાવાદ એ સવારે 5 વાગે આવતી જોવા મળે છે. અને આ ટ્રેન અહીંયા ટોટલ 10 મિનિટ ઉભી રહે છે, એ પણ PF નંબર 7 ઉપર. ત્યાંથી આ ટ્રેન એ આણંદ જંકશન PF નંબર 4 ઉપર આવે છે, છાયાપુરી PF નંબર 2 ઉપર, ગોધરા PF નંબર 3 ઉપર. અને ત્યાંથી આ ટ્રેન એ તમને અહીંયા ગોરખપુર આવતી જોવા મળતી હોય છે. આ ટ્રેનનું એ લાસ્ટ સ્ટોપ એ તમને ગોરખપુર જ જોવા મળતું હોય છે. જો તમે આ ટ્રેનમાં સફર કરો છો તો વાત કરું આ ટ્રેનના ભાડાની તો આ ટ્રેનનું અહીંયા સ્લીપર ક્લાસનું ભાડું 725 રૂપિયા, ટાટા એસીનું ભાડું 1920 રૂપિયા, ટાટા એસીનું ભાડું 2770 રૂપિયા લાગે છે. અને ફર્સ્ટ એસી કોચનું ભાડું તમને અહીંયા 4,690 રૂપિયા જોવા મળતું હોય છે. અને આવી છે તમે સૌપ્રથમ તમે અમદાવાદ શહેરથી એ ગોરખપુર આવી શકો છો. ઠીક છે, ગોરખપુરથી જો તમારે નેપાળ જવું હોય તો તમે અહીંયા ટોટલ 2 બોર્ડર છે, તમે 2 બોર્ડરમાંથી કોઈ પણ એક બોર્ડર આવીને અહીંયા નેપાળ ફરવા જઈ શકશો. જેમાં એક બોર્ડરનું નામ છે એ છે સોનોલી બોર્ડર અને એક છે રક્સોલ બોર્ડર. અને આ બંને બોર્ડરો એકબીજાથી લાંબા ડિસ્ટન્સમાં તમને આવી જોવા મળતી હોય છે. અને વાત કરું આ બંને બોર્ડર વિશે તો જો તમે ગોરખપુરથી સોનોલી બોર્ડર જાઓ છો તો એ ટોટલ ગોરખપુરથી 97 કિલોમીટરના અંતર ઉપર તમને આવેલી જોવા મળતી હોય છે. કે બાય બસ કે બાય ટેક્સી આવો છો તો તમે આરામથી 2 થી 2.5 કલાકમાં તમે અહીંયા સોનોલી બોર્ડર ઇઝીલી પહોંચી શકો છો. કેમ કે ગોરખપુરના રેલવે સ્ટેશનથી આ ગોરખપુર બસ સ્ટેન્ડ છે એ ખૂબ જ નજીકના અંતરમાં તમને આવેલું જોવા મળતું હોય છે. તમે ઇઝીલી બસ સ્ટેન્ડ આવીને તમે અહીંની જે લોકલ બસ હોય છે એમાં સફર કરીને આરામથી અહીંયા સોનોલી બોર્ડર જઈ શકશો. જો તમે અહીંયા બસમાં સફર કરીને જાઓ છો એક વ્યક્તિનું ભાડું અહીંયા પર પર્સનનું એ 150 રૂપિયા આસપાસ લાગતું હોય છે. અને જો તમે અહીંયા પ્રાઇવેટ ટેક્સી લઈને જાઓ છો તો એનું ભાડું અહીંયા 3,000 રૂપિયા આસપાસ ચાર્જ કરતા હોય છે. પરંતુ આ ભાવ એમનો ખોટો હોય છે, એટલે તમે જ્યારે પણ જાઓ ત્યારે અહીંયા તમે બાર્ગેનિંગ પણ કરાવી શકો છો. તમે આરામથી 2,000 થી 2,500 રૂપિયામાં એ ટેક્સીમાં પણ સફર કરીને સોનોલી બોર્ડર જઈ શકશો. અને જો તમારે ગોરખપુરથી સોનોલી બોર્ડર જવું હોય તેના માટે તમારે સૌપ્રથમ ગોરખપુરથી બાય ટેક્સી કે બાય બસ કરીને એ તમારે સોનોલી બોર્ડર જવું પડશે. કેમ કે હાલમાં અહીંયા સોનોલી બોર્ડર માટે તમને કોઈ પ્રકારની ટ્રેન એ ડાયરેક્ટ ચાલતી જોવા નથી મળતી. અને વાત કરું ગોરખપુરથી રક્સોલ બોર્ડરની તો આ બોર્ડર એ ટોટલ ગોરખપુરથી 193 કિલોમીટરના અંતર ઉપર જ આવેલું તમને જોવા મળતી હોય છે. જેમાં તમને થોડો સમયગાળો એ અહીંયા 4 થી 5 કલાક જેવો લાગતો હોય છે. અને જો તમારે ગોરખપુરથી બાય ટ્રેન સફર કરીને રક્સોલ જવું હોય તો પણ તમને અહીંયા ઇઝીલી એ ટ્રેન અવેલેબલ જોવા મળી હશે. અને જો તમારે ગોરખપુરથી રક્સોલ જવું હોય તો અહીંયા એક ટ્રેન એવી છે કે જે તમને અહીંયા અઠવાડિયામાં એ રૂટ ચાલતી જોવા મળતી હોય છે. અને આ ટ્રેન ગોરખપુરથી ભલે સવારે 10:30 ચાલે છે, જે ટોટલ 7 કલાક અને 5 મિનિટ પછી આપણને એ રક્સોલ બોર્ડર ઉપર એ સાંજે 5:35 જ પહોંચાડતી હોય છે. અને તમને આ ટ્રેનમાં પણ એ બધા પ્રકારના કોચ અવેલેબલ જોવા મળતા હોય છે. જો તમે આ ટ્રેનમાં સફર કરો છો તો આ ટ્રેન એ ટોટલ ગોરખપુરથી એ રક્સોલ બોર્ડર સુધીમાં એ 238 કિલોમીટરનું અંતર કાપે છે. જેમાં આ ટ્રેન એટલો સમયગાળો 7 કલાક અને 5 મિનિટ તમને લાગતો હોય છે. આ ટ્રેનની એવરેજ સ્પીડ 40 કિલોમીટર અને મેક્સિમમ સ્પીડ એ 110 કિલોમીટરની તમને જોવા મળતી હોય છે. જોઈ શકો છો આ ટ્રેન અહીંયા તમને એ આટલા બધા શહેરો પર એ ચાલતી જોવા મળતી હોય છે. જો તમે આ ટ્રેનમાં સફર કરો છો તો આ ટ્રેનમાં તમને અહીંયા બધા જ પ્રકારના કોચ અવેલેબલ જોવા મળતા હોય છે. જેમાં તમને વાત કરું ભાડાની તો સ્લીપર ક્લાસનું ભાડું એક વ્યક્તિનું 80 રૂપિયા લાગે છે, ટાટા એસીમાં 515 રૂપિયા, ટાટા એસીમાં 720 રૂપિયા અને ફર્સ્ટ એસી કોચનું ભાડું તમને અહીંયા 1125 રૂપિયા તમને જોવા મળતું હોય છે. અને બીજી પણ એવી ટ્રેનો છે જેમ કે અમૃત ભારત એક્સપ્રેસ, પરંતુ અમુક આ ટ્રેનો એ અલગ અલગ દિવસે તમને ચાલતી જોવા મળતી હોય છે. તમે એમાં પણ સફર કરીને આરામથી રક્સોલ બોર્ડર આવી શકશો. અને એક બીજી પણ ટ્રેનો છે જે તમને અહીંયા રક્સોલ બોર્ડરથી થોડાક અહીંયા દૂર ડ્રોપ કરતા હોય છે, એમાં પણ તમે સફર કરીને આરામથી એ રક્સોલ બોર્ડર નજીક તમે ઇઝીલી આવી શકશો. ત્યાંથી તમે બાય બસ કે ટેક્સી લઈને ઇઝીલી રક્સોલ બોર્ડર એ પહોંચી શકશો. અને જો તમારે ગોરખપુરથી વંદે ભારત ટ્રેનમાં આવવું હોય તો પણ તમે આવી શકશો. કેમ કે આ વંદે ભારત અહીંયા પણ તમને એ ચાલતી જોવા મળતી હોય છે, જે અહીંયા રક્સોલ બોર્ડર ઉપર નથી આવતી, પરંતુ ત્યાંથી ટોટલ 37 કિલોમીટર દૂર એવા બાપુધામ મોતીહારી જે તમને આ વંદે ભારત ટ્રેન તમને આવતી જોવા મળતી હોય છે. ત્યાંથી આ રક્સોલ બોર્ડર એ ટોટલ એ 37 કિલોમીટરના અંતર ઉપર તમને આવતી જોવા મળતી હોય છે. ને આવી કે તમને ઘણી બધી ટ્રેનો તમને ગોરખપુરથી ચાલતી જોવા મળી હશે, જેમાં તમે આરામથી અહીંયા સફર કરી શકશો. જો તમે આવી રીતે આ
આ બે ઓપ્શનના માધ્યમથી ઇઝીલી અહીંયા તમે અમદાવાદથી આ નેપાળની બોર્ડર તમે આવી જશો. અને જો તમારે નેપાળના આ બોર્ડરથી નેપાળ જવું હોય, પશુપતિનાથ મંદિર જવું હોય કે કાઠમંડુ ફરવા જવું હોય કે રીતે જવું જોઈએ, કેમ કે તમને અહીંયા સોનોલી બોર્ડરથી અને રક્સોલ બોર્ડરથી તમને બંને જગ્યાએથી ઘણી બધી એવી પ્રાઇવેટ ટ્રાવેલ્સ સાથે જોવા મળી જશે, જેમાં તમે એસી અને નોન એસીમાં તમને અનુકૂળ લાગે એ મુજબ તમે બસો સિલેક્ટ કરીને આરામથી અહીંયા બસોમાં સફર કરીને એ પશુપતિનાથ કે કાઠમંડુ અહીંયા તમે ફરવા આવી શકો છો. કેમ કે સોનોલી બોર્ડરથી આ કાઠમંડુ એ ટોટલ 278 કિલોમીટરના અંતર ઉપર જ આવેલું છે અને આટલું જ કાપવામાં તમને ટોટલ 8 કલાક આસપાસનો સમયગાળો લાગતો હોય છે. ત્યાં જ રક્સોલ બોર્ડરથી આ કાઠમંડુ 140 કિલોમીટરના અંતર ઉપર તમને આવેલું જોવા મળતું હોય છે, જેમાં તમને ટોટલ સમયગાળો એ 4 થી 4.5 કલાક આસપાસનો સમયગાળો લાગતો હોય છે. તમે આરામથી આ બધી બસોમાં સફર કરીને નેપાળમાં આવેલા કાઠમંડુ અને પશુપતિનાથ દર્શન કરવા આવી શકો છો. અને જો તમે રક્સોલ બોર્ડર થી કે સોનોલી બોર્ડર થી બાય બસ સફર કરીને નેપાળના કાઠમંડુ કે પશુપતિનાથ મંદિર આવવા માંગો છો તો તમને અહીંયા બસોમાં કેટલું ભાડું લાગે છે? જો તમે સોનોલી બોર્ડર થી કાઠમંડુ આવો છો તો અહીંયા તમને બસનું ભાડું એક વ્યક્તિનું 1500 થી 2000 રૂપિયા આસપાસ ચાર્જ લાગતો હોય છે. અને જો તમે રક્સોલ બોર્ડર થી આવો છો તો અહીંયા આ રક્સોલ બોર્ડર થી નેપાળ કે કાઠમંડુ જવાનું ભાડું એક વ્યક્તિનું ગવર્મેન્ટ બસોમાં 600 રૂપિયા આસપાસ લાગે છે. ત્યાં જ પ્રાઇવેટ બસોમાં અહીંયા તમને 700 થી 1200 રૂપિયા આસપાસ ચાર્જ લાગતો હોય છે. અને જો તમે નેપાળ જાઓ છો તો તમે જ્યારે પણ નેપાળ આવો ત્યારે તમે નેપાળની બોર્ડર ઉપર તમે તમારી જોડે તમારું આધાર કાર્ડ અને ચૂંટણી કાર્ડ જોડે રાખવાનું ના ભૂલતા, કેમ કે અહીંયા તમને આઈડી વેરિફિકેશનમાં તમને આ બે ડોક્યુમેન્ટની જરૂર અહીંયા પડતી હોય છે. અને બીજી ખાસ વસ્તુ એ કે જો તમારી પાસે ઇન્ડિયન કરન્સી હોય તો તમે અહીંયા આ બોર્ડર ઉપર જ નોટ એક્સચેન્જનું ઓફિસ જોવા મળી છે, જેથી તમે આ નોટ એક્સચેન્જ કરાવીને એ નેપાળી રૂપિયા પર તમે અહીંયા લઈ શકશો. તો તમે જ્યારે પણ નેપાળ ફરવા આવો ત્યારે આ બધી ખાસ વસ્તુઓ તમે અહીંયા અચૂકથી ધ્યાન લેશો. અને જો તમે નેપાળમાં રક્સોલ બોર્ડર આવો છો કે સોનોલી બોર્ડર આવો છો અને જો તમે ત્યાંથી પણ કાઠમંડુ પશુપતિનાથ જવું હોય તેનું અંતર ખૂબ જ લાંબુ હોય છે, કેમ કે અહીંયા જે રસ્તાઓ છે અહીંયા તમને થોડો વધારે ખરાબ જોવા મળતા હોય છે, જેના કારણે તમને અહીં કાઠમંડુ કે પશુપતિનાથ એ પહોંચવામાં અને વાર અહીંયા વધારે લાગતી હોય છે. એટલે તમે આવી રીતે પણ આવીને નેપાળ અહીંયા ઇઝીલી ફરી શકશો. અને જો તમારે નેપાળમાં કઈક જગ્યાએ ફરવા જવું જોઈએ એની માહિતી જોઈતી હોય એની માહિતી હું તમને નેક્સ્ટ વિડીયોમાં આપી દઈશ. કે આ વિડીયોમાં હું તમને બધી માહિતી આપીશ તો આ વિડીયો એ થોડો વધારે લાંબો થઈ જશે. અને જો તમારે પણ એ બધી માહિતી જોઈતી હોય નેપાળમાં કઈ કઈ જગ્યા ફરવા જવું જોઈએ, ક્યાં સ્ટે કરવો જોઈએ, કેટલા દિવસનું પ્લાન કરવું જોઈએ, એની જો માહિતી જોઈતી હોય તો મને કોમેન્ટ બોક્સમાં જરૂરથી કહેજો, હું એની પર વિડીયો જરૂરથી બનાવીશ.